થરાદ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમીનો ભવ્ય કાર્યક્રમ ગાયત્રી હાઈસ્કૂલ ખાતે 4 થી 6 વાગ્યા સુધી યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત શારીરિક પ્રત્યાક્ષિક પરંપરાગત શસ્ત્રપૂજન સાથે કરવામાં આવી હતી। બાદમાં બૌદ્ધિક વક્તવ્ય બનાસકાંઠા મહેસાણા વિભાગ પ્રચારક રવિભાઈ ગજરે આપ્યું હતું। તેમણે સંઘના ઉદ્દેશો વિશે પ્રકાશ પાડતા સમાજમાં પરિવર્તન માટેના પંચ પરિવર્તન વિશે સમજ આપી હતી। તેમાં કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સમરસતા, નાગરિક શિષ્ટાચાર અને સ્વદેશી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રસપ્રદ ઉદાહરણો સાથે ચર્ચા કરી હતી। અતિથિ વિશેષ તરીકે કાર્યક્રમમાં હાજર રહેલી શ્રીમતી કાશ્મીરાબેન એસ ઠાકર, બાળ વિકાસ અધિકારી, સંયુક્ત બાળ વિકાસ સેવા યોજના થરાદે બાળકોના સ્વાસ્થ્ય, પોષણ અને સંસ્કારની મહત્વતાને ઉજાગર કરી હતી। આ વિજયાદશમીના કાર્યક્રમમાં ગણવેશ ધારણ કરેલા સંઘના સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા। તે ઉપરાંત નગરના સજ્જનો, માતાઓ તથા બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ રીતે થરાદ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાયેલો વિજયાદશમી ઉત્સવ સમાજમાં સંસ્કાર, એકતા અને રાષ્ટ્રીય ચેતનાનો પ્રેરણાસ્થાન બની રહેશે। ઓક્ટોબરના રોજ ગાયત્રી વિદ્યાલયના પટાંગણમાં મારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। તેમાં મારા વિભાગના રવિભાઈ ગજ્જર પ્રચારકજી દ્વારા જે સંઘનો ધ્યેય અને સમાજમાં જે પરિવર્તનને લઈને આ શતાબ્દી વર્ષે જે કામ કરવાનું છે એને લઈને એમણે બહુ સરસ સમાજને વાતો કરી। સમાજ બાકીના હવે પછીના કાર્યક્રમો થવાના છે એમાં પણ વિશેષ રૂપે જોડાય એના માટેનું સમાજને આહ્વાન કર્યું। સમાજનો સહયોગ બાકીના હવે પછીના શતાબ્દી વર્ષના કાર્યક્રમોમાં મળતો રહે એના માટેની પોતે અપીલ કરી અને સમાજ એમાં જોડાશે એવી અમને આશા અને અપેક્ષા છે।